ઉંદર આવે છે, રાત ને દી હેરાન કરે છે. ઉંદર અમે 5-6 તો જોયા જ છે આખા દીમાં. દિવસ ને હોત હોય છે ને રાતે હોત હોય છે. આપણે જો ઓઢીને સુતા હોય ને તો વાંધો નથી આવતો, નહીં તો આપણને તો બટકું ભરી જાય ને એ બીક લાગે ને એવું થાય આપણને. બેદરકારી થોડીક છે, એ લોકોને ધ્યાન વધારે દેવું પડે. मेरा लड़की का हाथ भर गया है, उसमें बैंडेज हुआ है, ड्रेसिंग हुआ है, उसमें चूहा एक दिन कट रहा था. दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है, उसके पंजे में मरा है. उसके बाद कुछ नहीं है. चूहा रात को बहुत तंग करता है, सोने नहीं देता है. चूहा तो गिनती तो नहीं कर सकते हम लोग. ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે, અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે. અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 days અમે ચાલુ કરશું, વિધિન 9 days ચાલુ કરશું, 10 days, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે, અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.